ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાં ક્યાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। લોકો ગરમીથી છુટકારો મેળવવા અને ખેડૂતો પણ વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 17 થી 22 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે। અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યા મુજબ પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે, જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા ઉડી જશે। અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવ્યા પછી ચોમાસું સ્થગિત થવામાં છે, આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં મુકાયા છે। પરંતુ તારીખ 17 થી 22માં દક્ષિણ ગોળાર્ધની ભૂમધ્ય સાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે। તારીખ 17 થી 22માં આ પવનની ગતિ ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 22 થી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહે છે। ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી। તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે અને આંધ્ર નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે।